અને ગઈકાલે સુત પુરાણીજીએ જ્યોતિર્લિંગોની કથાનું વર્ણન કરવાનું શૌનક આદિ ઋષિઓએ પૂછ્યું છે, પણ સમયના અભાવને કારણે આપણે પહેલા જ્યોતિર્લિંગની કાલે કથા કરવી હતી, પણ ચંદ્રના જન્મની કથાને વર્ણન કરીને ત્યાં આપણો સમય પૂર્ણ થઈ ગયો હતો. જોકે મોટા ભાગના વક્તાઓ સોમનાથની કથાનું વર્ણન કરે, પણ એમાં ચંદ્રના જન્મની કથાને બહુ જૂજ ભાગે વર્ણવે છે. પણ આપણી પાસે તો મહાદેવની કૃપા છે, સમય છે, 1 મહિનાની કથા હોય ને એટલે વિસ્તૃત કથાનું વર્ણન કરીએ, સમય છે એટલે. તો બાપ સૌરાષ્ટ્રે સોમનાથમ શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલ ઓમકાર મમલેશ્વરમ પરલ્યાબ્રેજનાથમ સદાપિનામ હિમશંકરમ શૈતબંધો રામેશ્વર નાગેશ્વર દારુકાવને નારાયણ સે વિશ્વેશ ત્રંબકે ગૌતમી તટે હિમાલય કેદાર કુશમે શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતમ પઠે સપ્ત જન્માકૃતમ પાપ સ્મરણેન વિનાશ્યતિ. 7 જન્મના પાપને બાળનારી છે મહાદેવના જ્યોતિર્લિંગોનું માણસ સવાર ને સાંજ માત્ર ને માત્ર સ્મરણ કરે તો પણ એના 7 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. મહિમાવંત છે જ્યોતિર્લિંગોની કથા, જ્યોતિર્લિંગોનું દર્શન. ખેર સોમનાથની કથા એટલે ચંદ્રની હારે જોડાયેલી કથા છે. સુત પુરાણીજી શૌનક આદિ ઋષિઓને કહે છે, ઋષિઓ સાંભળો. અત્રિ અને અનસુયા દેવીએ તપસ્યા કરી છે, અને તપસ્યાના માઇક સામે પડે છે. લઈ લ્યો અને લઈ લ્યો, કઈ વાંધો નહીં. બોલ સોમનાથ મહાદેવ કી જય.
ખેર અત્રિને અનસુયા દેવી નહીં, કઠિન તપસ્યા, અને એ તપસ્યા પણ કેવા માટે, શા માટે કરી કે અમારે ત્યાં એવો દીકરો જન્મે કે જગતનું કલ્યાણ કરે, વિશ્વનું કલ્યાણ કરે, જગતની શીતળતા આપે. કે આવા બધા લક્ષણો જોતા હોય તો તપસ્યા કરવી પડે. અને કઠિન તપસ્યાના ફલ સ્વરૂપ ત્રણેય દેવો આવ્યા છે. અને ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વચન આપ્યું છે કે અમે તમારે ને પુત્ર રૂપે જન્મ છે. બ્રહ્માજીના અંશથી ચંદ્ર, ભગવાન વિષ્ણુના અંશથી ભગવાન દત્તાત્રેય અને ભગવાન શિવના અંશથી દુર્વાસા મુનિ, આમ ત્રણ દીકરા અત્રિ અને અનસુયાના જન્મા છે. પણ આપણે વાત એક દીકરાની કથા, ચંદ્રની કથા વર્ણવી છે, કારણ કે સોમનાથ હારે ચંદ્રનો ઇતિહાસ જોડાયેલો છે. એટલે ચંદ્ર મોટો થાય છે અત્રિ ઋષિને ઘરે, અને ઘણા બધી માણસો એમ કહે છે કે ચંદ્ર છે ને અત્રિ ઋષિની આંખમાંથી ઉત્પન્ન થયો છે, એમ કહે છે. પણ જે દીકરો બાપના સપના પૂરા કરે ને એની આંખમાંથી જ ઉત્પન્ન થયેલો કહેવાય. એના બાપના જે જીવનના સપના હોય, મારો દીકરો આ કરે, આ જગતની અંદર કીર્તિ અપાવે, નામના અપાવે, બધું અપાવે, બાપના સપના પૂરા કરે ને એની આંખમાંથી જન્મેલો કહેવાય. અત્રિ ઋષિનો હૃદયનો એક ભાવ, એનું સપનું એ છે કે મારો દીકરો વિશ્વ કલ્યાણનો ભાવ, જગત કલ્યાણનો ભાવ, જગતનું હારું કરે, જગતને શીતળતા આપે, આ ભાવ છે. અને ચંદ્રનું પણ જ્યારથી મોટો થયો ત્યારથી જ, અને બચપણથી એનું સૌંદર્ય, એનું રૂપ, એની શીતળતા, ચંદ્ર જગતને બહુ ઉપયોગી છે. આખા જગતની અંદર વાહ વાહ થવા લાગી ચંદ્રની. ચંદ્ર યુવાન થયો, અને હરેક માને દીકરો મોટો થાય ને હરેક માની પેલી ઈચ્છા એ થાય કે જેલો વેલો મારો દીકરો પરણાવી લઉં. આ જગતની હરેક માં દેવી અનસુયા ચંદ્રને કહે છે કે બેટા હવે તું યુવાન થઈ ગયો, અને તું જો કે તો તારો ક્યાંય વિવાહ કરીએ, સગાઈ કરીએ, લગ્ન કરીએ, તારા માની ઈચ્છા. ચંદ્રએ કહ્યું કે માં એમ મારે વિવાહ નથી કરવો. ચંદ્રએ કહ્યું છે કે માં મારે એવી સ્ત્રી સાથે વિવાહ કરવો છે કે જે મને સમજી શકે, જે બુદ્ધિવાન, પ્રતુત્વવાન, કારણ કે ચંદ્રનું ઐશ્વર્ય એવું, સૌંદર્ય એવું, અને એવી કન્યા પણ મળવી જોઈએ ને ચંદ્રને યોગ્ય હોય એવી કન્યા, કે જે માત્ર સ્ત્રીલિંગ નહીં, માત્ર સ્ત્રીલિંગ નહીં, પણ સહધર્મિણી હોય, જે ચંદ્રની બુદ્ધિ, ચંદ્રની પ્રતિભા, ચંદ્રના કાર્યને સમજી શકે એવી પત્ની જોઈએ. અને ખરેખર વિવાહમાં આજ જોવું જોઈએ. આપણે તો મોટે ભાગે જે હોય તે અમે તમે ગોઠવી નાખો ને, એમ નહીં કે જિંદગી આખી ગાડાનું પડ્યું હરખું ન હાલે. પેલા એને સમજો એનું કાર્ય શું છે, કારણ કે આ જગતની અંદર સ્ત્રી પુરુષનું આ સંસારિક જીવન છે ને એમાં એકબીજા સમજી શકવા જોઈએ. ખટારા ડ્રાઈવર અરે દીકરી દો પછી ધોખા કરે, 15 દી ઘેર ન હોય, એને બહાર જ રખડવું, પણ એનો ધંધો છે, પછી તમે ધોખા કરો તો કઈ થોડું હાલે.
એકબીજાને પેલા ખબર હોવી જોઈએ કે ભાઈ આનું કાર્ય એવું છે, એના કાર્ય ક્ષેત્રને સ્ત્રી સમજી શકવી જોઈએ અને એનું જે કાર્ય હોય ને એમાં સામેથી મદદ કરવી જોઈએ સ્ત્રી એને. ભલે ઈ ભેરે ખટારામાં યા કઈ ડ્રાઇવિંગમાં નથી જવું, પણ એને મારું કહેવાનું છે સહાનુભૂતિ. એ 15 દી એનો પતિ ઘરે ન આવ્યો તો ફોન કરીને કે તમે અહીંની ઉપાધિ ન કરતા, અહીં બધું બરાબર છે, તમે ચિંતા ન કરતા. આ સહધર્મિણી છે, એને સમજી શકે, પોતાના પતિના કાર્યને સમજી શકે. આ સાજી આ કલાકાર મિત્રો હોય ને એના લગ્ન કરે પછી એમ કે એક દી હાંજે તો એ ઘેર છે, પણ એનો ભજનનો ધંધો હાંજે જાય તો જ કંઈક ખાવ, એ પછી ઘેર ન હોય સવારે આવે અને કે આખો દી ઉતારે, પણ એ રવાય આખી જાગીને આવ્યા પછી અમે એનું લોહી પીઓમાં. ખેર મારે કહેવાનું છે સ્ત્રી ધર્મ, પુરુષ અને સ્ત્રી એકબીજાને સમજી શકે. એટલે ચંદ્રએ કીધું કે મારે એવી સ્ત્રી આરે લગ્ન કરવા કે જે મને સમજી શકે, મારા કાર્ય ક્ષેત્રને સમજી શકે. મારું કાર્ય ક્ષેત્ર છે વિશ્વનું કલ્યાણ, જગતનું કલ્યાણ, જગતની શીતળતા આપવી. આ મારું કાર્ય છે, મને સમજી શકે. અને આ જગતમાં સામાજિક અથવા તો દુનિયાના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે જે માણસ ધ્યાન દે ની ઘરમાં ઓછું દઈ શકે. બહુ ધ્યાન રાખજો. જેનું ક્ષેત્ર બહાર મોટું હોય, જેને જગત ઓળખતું હોય, જેની જગતમાં વાહ વાહ થતી હોય, જગતમાં કંઈક નામ ના હોય, જગતમાં કંઈક કીર્તિ મેળવે, એવો પતિ જો જોતો હોય ને તો એનો ઘરમાં ઓછો સમય હોય. કારણ કે એની પાસે સમય નથી રહેતો. આ વિશ્વ કલ્યાણના માર્ગની અંદર એનો સમય. પછી તમે ધોખા કરો, ઘેર ને ઘેર રહેતો હોય ને બાજુવાળો ઓળખતો ન હોય, એવો પતિ જોતો હોય તો એવો આખો દી વાહિંદા મદદ કરે એ તમને, પણ એની જગતમાં નામ ના ન હોય, કીર્તિ ન હોય, એને કોઈ ઓળખતું ન હોય. ફલાણો કોઈ દી ક્યાંય જોયો નહીં, ઓળખીએ નહીં. ઓ ભાઈ, ગામમાં અમુક ને ઓળખે નહીં બાપુ, ગામમાં ઓળખે. પણ બહુ ધ્યાન રાખજો, તમારી ઓળખાણ ક્યાંય ન હોય, પંડરે કોઈ પીસાણતું ન હોય, પાડોશમાં વરતતું ન હોય, પણ બહુ ધ્યાન રાખજો, તમને કોઈ નહીં ઓળખતું હોય, જમ ગોતી લે ઘર. હા, એને કઈ એને ભલે ને બાજુવાળો ન વરતતો હોય, સમય થાય એટલે ઈ ગોતી લે. ખેર મારે વાત એ કરવી છે, જગતની અંદર ચંદ્ર માને કઈ માં મારે પરણવું, એના સામે ના નહીં, પણ મને સમજી શકે એવી કન્યા જ્યારે મળી ને ત્યારે હું પરણીશ. અનસુયા દેવીએ કહ્યું છે, કાંઈ વાંધો નહીં દીકરા, તારી જ્યાં ઈચ્છા થાય અથવા તો તું જ્યારે કહીશ ત્યારે અમે તારો વિવાહ કરીશું, યા તું ત્યાં માગું નખવશું, તું જેમ કે એમ. સમય જવા લાગ્યો છે. સુત પુરાણીજી સોનક આદિ ઋષિઓને કહે છે કે એ ઋષિઓ, કોઈ સમયે ચંદ્ર ફરતો ફરતો એક ઉપવનની અંદર ફરવા ગયો છે. આ ઉપવનની અંદર ફરતો ફરતો ચંદ્ર એક સરોવરના કિનારે ગયો. આ સરોવરના કિનારે ગયો એટલે ચંદ્રએ એક સ્વરૂપમાન, ઐશ્વર્યવાન અને જાણે ત્રિલોક, 3 ભુવનમાં આવી કોઈ સુંદરી ન હોય એવી એક કન્યા ઉપર નજર પડી ચંદ્રની. ત્રૈલોક્ય સુંદરી જે હોય. આ કન્યાને જોઈ એટલે ચંદ્રના મનની અંદર એક ભાવ એવો થયો કે આ કોક વન દેવી લાગે, આ વનની કોઈ દેવી લાગે. અને એના સામે નજર કરી, પેલી કન્યા હતી એની નજર ચંદ્ર સામે પડી, પણ ચંદ્ર સામે એની નજર પડી તો એ અસ્વસ્થ થઈ ગઈ આ કન્યા. એટલે ચંદ્રએ પેલી કન્યાને પૂછ્યું, દેવીને પૂછ્યું કે તમે કોણ છો?
કોઈ વનદેવી છો? ના. તમે પરણેલા છો? ના. એલી વનદેવી કહે છે ના, હું પરણેલી નથી. એટલે ચંદ્રએ એને પૂછ્યું કે યોગ્ય ઉંમર થઈ, તમે કેમ હજી પરિણા નથી? અને બીજું કે અત્યારે તમારી સ્થિતિ અસ્વસ્થ છે, એનું કારણ શું? આ જણાવો. કન્યા ચંદ્રના મનની અંદર ચંદ્રને ગમી ગઈ છે. આ કન્યા ચંદ્રએ પેલી સ્ત્રીને પૂછ્યું કોણ છો તમે? પેલી કન્યા ચંદ્રને ઓળખાણ આપે છે. ચંદ્રને કહે છે કે હું કુંવારી છું. આ મારું ઐશ્વર્ય, મારું સૌંદર્ય હું કોઈ અલૌકિક પુરુષને સોંપવા માંગુ છું. મને એવો પુરુષ મળે કે જેને હું મારું સર્વસ્વ અર્પણ કરી શકું. કારણ કે આ જગતની સ્ત્રી છે ને એ તેજ પૂજક છે. દરેક સ્ત્રી તેજની પૂજક છે, સ્ત્રી છે. અને પુરુષની અંદર જો તેજસ્વીતા ન હોય, પુરુષની અંદર તેજસ્વીતા ન હોય તો સ્ત્રી પોતાનું સર્વસ્વ એને અર્પણ કરી શકતી નથી. અને પ્રેમ એટલે ટૂંકમાં વિલીનીકરણ, એકબીજામાં ભળી જવું. વિલીનીકરણ જે થાય, જેમ સમુદ્રમાં સરિતા મળી જાય પછી સરિતાનું અસ્તિત્વ મટી જાય, પછી સરિતાનું અસ્તિત્વ મટી જાય. આ મધુવંતી ઉફાણા મારતી આવતી હોય અને આ લિંગને વટી જાય પછી મધુવંતીને ગોતાય નહીં. મધુવંતી જે મટી જાય, એનું અસ્તિત્વ મટી જાય, એનું વિલીનીકરણ થઈ જાય. એમ જ્યારે સ્ત્રીને તેજવાન પુરુષ મળે ને એટલે એનું અસ્તિત્વ મટી જાય, એ પુરુષમાં વિલીન થઈ જાય. અને આ જગતમાં પ્રેમ ને એટલે વિલીનીકરણ થવું, એનું નામ જ પ્રેમ છે. વિલીનીકરણ થઈ જવું, આનું નામ પ્રેમ છે. પેલી સ્ત્રી ચંદ્રને કહે છે કે જ્યાં સુધી મને આવો પુરુષ નહીં મળે ને ત્યાં સુધી હું કોઈને પરણવાની નથી. મારું ઐશ્વર્ય, મારું તેજ, મારું સૌંદર્ય, મારું લાવણ્ય જે કઈ મને પ્રાપ્ત થયું, મને આવો પુરુષ ન મળે ત્યાં સુધી હું પરણવાની નથી. અને હું તો કાયમ માટે કહું છું, બાપ દીકરી કે દીકરાનો સંબંધ કરો ને તો છોકરો ને છોકરી જોજો. મકાન ખોયડા ને કેટલી જમીનને આ જોતા નહીં બહુ જો. એના જીવનને સુખ શાંતિમય તમારે જોવું હોય ને તો દીકરો કેવો છે, દીકરી કેવી છે. લાખ એકનો પગાર હોય પણ નમાલો હોય તો હું દીકરીને પરણાવવી. 1 લાખ નોકરી સરકારી છે, આખી જિંદગી દીકરીની વ્યર્થ જાય. બહુ ધ્યાન રાખજો. સંસાર છે આ. પૈસો ક્યાંય સુખ નથી આપતું મારા બાપ. ધનવાનો બંગલા હોય પણ સુખ ન મળે દીકરીને, આખી જિંદગી સુખ ન મળે. દરેક સ્ત્રીને એક તેજવાન પુરુષની આશા હોય કે મારો પતિ તેજવાન હોય, શક્તિશાળી હોય, બળવાળો હોય, બુદ્ધિવાળો હોય, ચાતુર્યવાળો હોય, તેજસ્વીતા હોય દરેક સ્ત્રીની. એટલે દીકરી કે દીકરાનો સંબંધ કરો ને હામે દીકરી દીકરાની કેટેગરી જોજો, બીજું જોતા નહીં. બીજું જોઈને દેહો ને ગોઠને ગોઠને જુવાર છે તે હું એમાં કઈ.
એના જીવનને જો તમારે સુખી ભાડવું હોય ને તો આ પેલી સ્ત્રી છે ચંદ્રને કહે છે કે હું એવા વરને વરીશ જેની તેજસ્વીતા. ચંદ્રએ કહ્યું બહુ સારી વાત છે, પણ ચંદ્રએ કીધું કે તું મને જોઈને આમ અસ્વસ્થ થઈ ગઈ, એનું કારણ હું? એટલે પેલી કન્યા ઓળખાણ આપે છે અને કહે છે કે હું રાજા દક્ષની પુત્રી છું, મારું નામ રોહિણી છે અને તમને જોઈ અને અસ્વસ્થતાનું કારણ એ છે કે હું કોઈ મનથી કોઈ પુરુષને વરી ચૂકેલી છું, મનથી કોઈ પુરુષને વરી ચૂકેલો છું અને તમને જોઈ અને તમારા પ્રત્યે મને થોડુંક આમ આકર્ષણ થયું ને, તમારા પ્રત્યે મને આકર્ષણ થયું એટલે હું અસ્વસ્થ થઈ ગઈ. હું તો કોઈને વરી ચોકેલી અજાણ્યા પુરુષ સામે આકર્ષાણી હું કામે? મારું મન વિચલિત થઈ ગયું. ઓહો, ચંદ્ર આ રોહિણીને પૂછે છે, દક્ષની પુત્રીને, કે તો દેવી તમે કોને વરી ચૂકેલા છો? રોહિણી કહે છે કે એને મેં જોયો નથી, જેને હું વરી ચૂકી એને આજ સુધીમાં મેં જોયા નથી. મેં એની વાતો સાંભળી છે, એના વખાણ સાંભળ્યા છે. દેવી કોણ છે? ચંદ્ર પૂછે. તઈ રોહિણી કહે છે કે મેં એને જોયા નથી, પણ અત્રિ અને અનસુયા દેવીનો દીકરો છે ને એનું નામ ચંદ્ર છે ને જગતને શીતળતા આપે એની વાહ વાહ મેં સાંભળી છે. મેં એને જોયા નથી, પણ જ્યારથી મેં એની વાહ વાહ સાંભળી ત્યારે મનથી એને ત્યારથી હું વરી ચૂકી છું. હું પતિ તરીકે મેળવીશ તો ચંદ્રને પરણીશ. ચંદ્રને પણ રાજીપો થયો, કન્યા ગમી છે. ચંદ્રએ કીધું છે બીજું કોઈ નહીં, હું એ જ ચંદ્ર છું, તું જેને મનથી વરી ચૂકી એ જ ચંદ્ર છું. હું અત્રિ ને અનસુયાનો દીકરો છું. રોહિણીને ચંદ્રએ કીધું તો તમે મારી સાથે વરસો, મારી સાથે વિવાહ કરશો? રોહિણીએ કીધું કે હા હું તો મનથી વરી ચૂકો એટલે તમને વરીશ, પણ મારી એક શરત રહેશે તમારી પાસે. તમને જો મારી શરત પસંદ હોય તો હું તમને વરીશ. ચંદ્રએ કીધું કે શરત વરી કેવી? રોહિણીએ કીધું કે હું તો અમારા પિતાજીના મેં 60 દીકરીઓ છે દક્ષ પ્રજાપતિને, એમાંથી અમારું હિત્યાવી બેનું ને એક ઝુમખું છે. અમે ક્યાંય જાય ને તો અમે બધી બેનું ભેર્યું હોય, રમીએ, બેસીએ, જમીએ. અમે હિતાવી બેનનું એક ઝુમખું છે અને અમે હત્યાવી બેનોએ એક નક્કી કર્યું છે કે આપણે 27 બેનું વર્ષું તો એક વરને વર્ષું એવું નક્કી કર્યું છે. એટલે જો તમે મારી 26 બેનોને સ્વીકારવા માટે તૈયાર હોય, મારી આ 26 બહેનો સાથે લગ્ન કરવા જો તમારી તૈયારી હોય તો હું તમારી સાથે વિવાહ કરવાને માટે તૈયાર છું. ચંદ્ર મૂંઝવણમાં મુકાઈ ગયો કે આના તો ગુણ મેં જોયા છે, આને જોઈ છે, પણ આ હિતાવી કેવા સ્વભાવની હશે, કેવી હશે? ચંદ્ર કહે મને કેમ ખબર, પણ ચંદ્રએ મનમાં વિચાર કર્યો કે ઈ જેમ હોય પણ મારા મનની જે શોધ છે, મારે જેવી કન્યાને વરવી એવી કન્યા આ છે. અને મારે કાયમ માટે કહેવું છે કે દીકરા અને દીકરીના લગ્ન કરીએ ને એમાં શરતી લગ્ન છે ને કોઈ દી કરવાની. શરતી લગ્ન બહુ દુઃખદાયી છે, શરત ન રાખવી. દીકરાને આપણે ગમે રજે ને તો દીકરી દઈ દેવી, પછી કઈ શરત ન મૂકવી. અમારી દીકરી વાહિંદા નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરી, તો સમય કરાવે, બધું કરવું પડે. મારા બાપ ભાગમાં આવે ને તો બધું કરવું પડે. અને એના પ્રારબ્ધ એવા હોય તો મારું કહેવાનું છે કાંઈ ન કરવું પડે. ભાગ્યનું આ જગતમાં કોઈ વડિયો નથી.
અને આ જગતની અંદર જ્યારે 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 શરતી લગ્ન થયા ને એ સફળ નથી થયા એકેય. રાજા જનક રાજાની શરત હતી કે જે કોઈ ભગવાન શિવના પિનાક ધનુષ્યને ઉઠાવી લે, એની ઉપર પ્રપંચ ચડાવી દે, એને મારી સીતાજી વરસે. આ એની શરત હતી, ધનુષ્ય ભંગની શરત હતી. એ ધનુષ્ય ભંગ રામને આથે થયો, રામ આરે સીતાજી વૈરા. પણ રામાયણ તો બધાએ વાંચી છે, જોઈએ છે. જીવનમાં કોક દીક તપાસ કરજો, સીતાજી એના જીવનમાં સુખ ક્યાં ભોગવ્યું? ક્યાં સુખ ભોગવ્યું સીતાજી? સુખી થવાનો વારો આવ્યો તો રામે સીતાનો ત્યાગ કરીને વનમાં મોકલા. અરે રઘુવંશના બાળકોને પણ વનમાં, જંગલમાં, જ્યાં પરિવારનું કોઈ માણસ નહીં, ત્યાં સીતાએ બાળકને જન્મા છે. જેને હુયાણી પિયાણી નથી મળી, અને સીતાએ દીકરાઓને જન્મા છે. અને એનાથી આગળ વાત કરું કે દીકરા મોટા થયા અને રામને વાત સમજાવી કે સીતાનો ક્યાંય જગતમાં દોષ નથી. સીતાનો સમય પૂરો થઈ ગયો હતો, ધરતીમાં હમાવાનો સમય. સીતાએ એની જિંદગીમાં ક્યાંય સુખ ન મળ્યું. આ શરતી લગ્નની વાત કરું, શરત વાળા લગ્ન હતા. એનાથી આગળ વાત કરું તો દ્રુપદ રાજાએ શરત રાખી હતી કે જે કોઈ મત્સ્યવેધ કરે, નીચે પાણીમાં જોઈને માછલીની આંખ વીંધી લે, એની હારે મારી દીકરી પરણાવી. દ્રુપદ રાજાએ અર્જુને માછલી વીંધી, દ્રૌપદી પૈણા, માના કહેવાથી 5 પતિની પત્ની બની. અને ઈ કેવા ધર્મ જેવા પતિ. યુધિષ્ઠિર રાજા, ભાવરૂપી ભીમ, સહદેવ, નકુલ, અર્જુન, આવા 5 પતિ મળ્યા હોવા છતાંય કોક દીક મહાભારત વાંચો, દ્રૌપદી એના જીવનમાં સુખ ક્યાં મેળવ્યું? આખી જિંદગીમાં ક્યાં સુખ મેળવ્યું? આ શરતી લગ્ન હતા. એટલે મારે કહેવું એ છે કે શરતી લગ્ન બહુ સફળ નથી થયા. અને દીકરી દીકરાનો સંબંધ કરીએ ને તો જોઈ કારવી અને દીકરી દેવી બહુ શરતું ન રાખવ્યું. અમારી દીકરી વાડીએ નહીં આવે, વાડીએ દીકરીને જવું પડે. વાડીએ તો હું પરમ કૃપાની એવી કમેર કોઈ ઉપર ન થાય. હું એમ કહું 100 વીઘાનો ધણી હોય ને, એના દીકરાની વહુને ક્યાંક બીજાને મૂલે જવું પડે. આ તો સમય ક્યાં લઈ જાય મારા બાપ, કોને ખબર છે? અયોધ્યાનો રાજા હરિચંદ્ર રાજા, ચક્રવર્તી રાજા, જેની માથે આમ ચમર ઢોળતા હોય, લાખો ઘોડાની સાહેબી હોય, લાખો ઘોડાની સાહેબી, જેની માથે ચમર ઢળે. એ ઘોડાની જેને સાહેબીને માથે ચમર ઢળે, માથે ચમર ઢળે. સતવાદિયાને રૂખી ઘેર પાણી લાભ રે, મેરે રામ સાધુ રે. લખિયા નહીં તો મટે, લખિયા નહીં તો મટે.
મારે કેવું એટલું શરતો બહુ નહીં. હરિચંદ્ર રાજા જેવો રાજ્યો, જેને લાખો ઘોડાની સાહેબી, માથે ચમર ઘડે. વિચાર તો કરો, કાશીના ઘાટમાં વેચાણા રૂખીને ઘેર પાણી ભરે. ભાગ છે બાપ, પ્રારબ્ધ છે. મા બાપની એક ફરજ છે હારું જોઈને દેવાની, પછી એના ભાગ. પછી દીકરીના ઘરમાં બહુ ચંચુપાત ન કરવો. અમે આ શરત રાખી હતી, તમે કેમ આમ કરાવો? શરતી લગ્ન સફળ નથી થયા. ખેર વાત તો હું ચંદ્રની કરું, રોહિણીની કરું છું. રોહિણીએ કીધું કે મારી 27 બહેનો, અને અમે એવું નક્કી કરેલું છે કે 27 બહેનોને એક વરને વરવું. તમને મંજૂર છે અમારી બહેનો બધી? રોહિણીએ. ચંદ્રએ કીધું કે તને એકને જોઈ છે, તારા ગુણ જોયા, તારું લાવણ્ય જોયું, તારું સૌંદર્ય જોયું, બધું જોયું, બીજું ને જોયું નથી, પણ તું મળતી હોય તો હું 27 સારે લગ્ન કરવા તૈયાર છું. ચંદ્રએ નક્કી કર્યું. ચંદ્રએ આવી અત્રિ ઋષિ અનસુયા દેવી મા બાપને કીધું છે કે મને એક કન્યા ગમી છે અને તમે આ વિવાહ નક્કી કરાવો. અત્રિને અનસુયા દેવી દક્ષ પ્રજાપતિને ત્યાં આવે છે. દક્ષ પ્રજાપતિને કહે છે કે તમારી દીકરી રોહિણી નામની દીકરી મારા પુત્રને પસંદ છે, એની હારે વિવાહ કરવો છે. દક્ષ પ્રજાપતિએ કીધું પણ આ મારી હિતાવી દીકરીઓનું ઝુમખું છે, એની એવું નક્કી કર્યું, આ તમને કબૂલ છે? તો કે હા ચંદ્રને એ કબૂલ છે. અને ખેર ચંદ્રનો એ દક્ષ પ્રજાપતિની 27 દીકરીઓ હારે વિવાહ થાય છે. ચંદ્રનું એ 27 દીકરી એટલે નક્ષત્ર રૂપી જે 27 દીકરી છે, જે આપણા 27 નક્ષત્ર છે. અને ઠાઠ માઠથી ચંદ્રનો આ 27 દક્ષની દીકરીઓ હારે વિવાહ થાય છે. એમાં પહેલી છે મોટી રોહિણી, બીજી મૃક્ષર, ત્રીજી પૂર્વ ફાલ્ગુની, ચોથી ઉત્તર ફાલ્ગુની, પાંચમી હસ્તી, છઠ્ઠી ચિત્રા, સાતમી સ્વાતિ, આઠમી વિશાખા, નવમી અનુરાધા, 10મી જ્યેષ્ઠા, 11મી ધનિષ્ઠા, 12મી સતતારિકા, 13મી અશ્વિની, 14મી ભરણી, 15મી કૃતિકા, 16મી આદ્રા, 17મી પુનર્વસુ, 18મી અશ્લેખા, મઘા વગેરે. આમ 27 દીકરીઓ છે, આપણા 27 નક્ષત્ર છે. એની સાથે ચંદ્રનો વિવાહ સંપન્ન થયો છે. ચંદ્ર આ 27 જે કન્યાઓની હારે પરણી ચંદ્ર એનું જીવન જીવવા લાગ્યો છે. ચંદ્રનો સંસાર બહુ સારી રીતે હાલવા લાગ્યો છે. પણ સમય થોડો ગયો પછી ઘટના એવી ઘટી કે ધીરે 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 ચંદ્રને આ 26 હતી ને એની હારે પ્રીતિ ઓછી થઈ ગઈ. ચંદ્ર એના કક્ષમાં બહુ ઓછો જાય, સતત રોહિણીની સાથે રહેવા લાગ્યો. રોહિણીને અતિશય પ્રેમ કરે અને દરેક સ્ત્રીના જીવનમાં પતિના પ્રેમથી અધિક સ્ત્રીના જીવનમાં બીજું કોઈ સુખ હોય નહીં. આ જગતની દરેક સ્ત્રી ગમે એવા મીઠા દીવ હોય ને પસાર કરી નાખે પતિને ન્યા. તેલ ન હોય ને તો ચટણી રોટલો ખાઈ લે, પણ સ્ત્રીના જીવનનું કોઈ જો હાસું સુખ હોય તો એના પતિનો પ્રેમ છે. અને હું તો કાયમ માટે દરેકને કહું છું, સ્ત્રી હોય કે પુરુષ હોય, મારા બાપ તમે સંસારના ચકરડામાં જોડાણા ને એકબીજાને પ્રેમ આપજો, એકબીજાને હૂંફ આપજો.
આ ગાડું છે ને, આ સંસાર ચક્રનું ગાડું તમને જો એમાંય જીવતા આવડે ને તો મારા બાપ આ રથડો સ્વર્ગે પહોંચે. નર નારિકા એક મતા તો એની સ્વર્ગાય પૂરમાં સતા. એકબીજાને પ્રેમ કરો, અને એકબીજાને જ્યારે તમે પ્રેમ કરો ને, માણસ થાયકો પાયકો ઘરે આવે ને, થાક ઉતરી જાય એનો. અને જો એકબીજાને સમજી શકે એવી પરિસ્થિતિ ન હોય તો ઓલો ભાઈ કાયમ બહાર રહેવાનું વિચારે કે આ ઘેર જઈને માથાકૂટ કરવી એના કરતા તો માધુપુર રોકાઈ જવું હારું. ઘેર જાય તો કંકાસ ઉપડે, માથાકૂટ ઉપડે. અને આપણા બહુ વડવાઓ કહેતા ઘરનો કંકાસ ગોરાનું પાણી હુકવે. ગોરાનું પાણી હુકાઈ જાય કંકાસ હોય તો. કંકાસ સારું નહીં ઘરમાં. પણ મારે એ કહેવું છે કે એકબીજાના પૂરક બને, એકબીજાને પ્રેમ કરે, એકબીજાને સમજી શકે. આ ચંદ્ર છે રોહિણીની હારે રહેવા લાગ્યો. આ 26 દીકરીઓ જે દક્ષની છે એ તો દુખી થવા લાગે. ચંદ્ર પાસે બીજું કઈ ઘટતું નથી. રેવા મેલ બંગલા આ બધું છે, પણ બંગલાને બટકા ભરાય, ખવાય. સાચી વસ્તુ તો જીવનમાં સ્ત્રી અને પુરુષને પોતાને એકબીજાથી એકબીજા સમજી શકે, એકબીજાને પ્રેમ આપે, એકબીજાને હૂંફ આપે. આ જીવન છે સંસારનું. 26 અણમાનીતી રહેવા લાગી. ચંદ્ર બહુ રોહિણીને માન આપે, 26 ને માન ના આપે. આ દક્ષ પ્રજાપતિની 26 દીકરીઓ દુખી થયું. અને દીકરી દુખી થાય તો અંતે જાય ક્યાં? માવતર જાય. આ દક્ષ પ્રજાપતિની 26 દીકરીઓ દક્ષ પાસે આવ્યું છે. આવી પિતાને વાત કરે છે કે તમારા જમાઈ છે એ બેન માત્ર રોહિણીને પ્રેમ કરે છે અને માનીતી રાખી, અમને બધીને અણમાનીતી રાખી, અમને પ્રેમ નથી કરતા. દક્ષ પ્રજાપતિએ ચંદ્રને બોલાવ્યો, ચંદ્રને ઠપકો આપ્યો કે તમારે આશ્રિત મારી હિત્યાવી દીકરીઓ તમારે આશ્રિત છે, તમારો આશરો, તમારે આધીન, તમને મેં પરણાવ્યું છે. અને તમારે એકબીજા પ્રત્યે ક્યારેક કુભાવ ન રાખવો જોઈએ. તમારે બધા પ્રત્યે સંભાવ રાખવો જોઈએ. અને બહુ સાચી વાત છે મારા બાપ, આપણો કોઈ આશ્રિત હોય તો એના પ્રત્યે આપણો સંભાવ હોવો જોઈએ. અરે સામાન્ય બે ભાઈઓ ભેરા રહેતા હોય ને, બે ભાઈઓ ભેરા રહેતા હોય, એનો પરિવાર હોય, દીકરા દીકરું વહુ બધું હોય. પણ મારે એ કહેવું છે કે જે ભાઈના હાથમાં વ્યવહાર હોય ને એને મારે કહેવું છે કે એની એક ફરજ હોય, પોતાના હાથમાં વ્યવહાર હોય ને તેની ફરજ હોય. આખા ઘરના સભ્ય ભાઈના છોકરા કે વહુ ભેરા રહેતા હોય ને તો બધાને એક હરખી, એક દ્રષ્ટિ, એક હરખો વ્યવહાર હોવો જોઈએ. પોતાના દીકરાને કંઈક વધારે આપવું, ભાઈઓના છોકરા કે વહુ મને ત્યાં થોડોક ભેદભાવ રાખવો, આવું ક્યારેય ન કરવું. કારણ કે આખો પરિવાર એને આશ્રિત હોય છે. અને હું તો એમ કહું કે તમારા મનની અંદર જો ભેદ જાગે કે આ મારો છોકરો ને આ મારા ભાઈના છોકરા છે, એમાં કંઈ ભેદ જાગે ના, કપડાં લતા વ્યવહાર વાપરવું દેવામાં ક્યાંય ભેદ જાગે ને તો હું વ્યાસપીઠ ઉપરથી કહું છું એવા પાપમાં ન ભરાવું, એના કરતાં નોખું થઈ જવું સારું. સંભાવ રાખવો પડે, નહીતર દુઃખી થાઓ, એનું પરિણામ ભોગવવું પડે. તમારા હાથમાં વ્યવહાર હોય ને જો તમે એમાં ભેદભાવ રાખો તો સમજી લો પાપના અધિકારી છો. બધાય પ્રત્યે સંભાવ. હું તો એમ કહું કે જેના હાથમાં વ્યવહાર હોય ને ભાઈઓના છોકરાઓને પેલા વસ્તુ લેવી જોઈએ. અને ઘરમાં કઈ લઈને આવે ને તો પેલી પસંદગી એને આપવી જોઈએ. તમને જોઈએ ગોતી લ્યો. આ સમાન ભાવ છે, સંભાવ છે. અને કારણ કે બધા આશ્રિત તમારા હોય છે, કમાઈને તમને દેતા હોય, વ્યવહાર તમે હકાવતા હોય, ફરજ તમારી આવે છે.
અહીંયા દક્ષ પ્રજાપતિ ચંદ્રને ઠપકો આપ્યો કે મારી હિત્યાવી દીકરી તમારે આધીન છે, મેં તમને પરણાવી છે, તમારી ફરજ છે મારી બધી જ દીકરીઓને પ્રેમ આપો. ચંદ્રને સમજાવ્યો. ચંદ્રએ કીધું કાંઈ વાંધો નહીં. વળી પાછી હિત્યા દીકરી ચંદ્રની આવે છે. પણ ઘણી વખત આવું બધું બને, ઘરની અંદર કંકાસ કજિયા, દીકરી બહુ રિહામણી જાતી હોય ને તમે જમાઈને બહુ સમજાવો, પણ સમજાવ્યો કેટલી ઘડી, એની મનથી સમજે થાય, પાછો નહીતર 2-5 મહિનામાં હતું ઈ બીજાનું સમજાવ્યું કેટલી ઘડી, સમય થોડોક ગયો ને તો વળી પાછી સ્થિતિ ઈ આવી કે આ હત્યાવી માંથી 26 દીકરીઓ દુખી છે, ચંદ્રનો પ્રેમ મળે નહીં, અણમાનીતી રાખે છે, દુખી થવા લાગી. પણ અહીંયા દુખી થાય છે એટલે મારે અમુક માતાઓ બહેનોને પણ કાંઈક કહેવું છે જીવનમાં. ઘરની અંદર સંસારની અંદર આવા કજિયા થતા હોય, કંકાસ સંસાર હોય ને થોડું ઘણું તો ભાણા ખખડતા જ હોય, એમાં ચિંતા કરાય નહીં. સાંજે ટસલ થઈ હોય તો સવારે વહેલા ઉઠાડે કે હાલો હીરાવી લ્યો, રોટલી થઈ ગઈ, બધું હાલતું હોય. પણ મારે એ કહેવું છે કે ઘણી વખત સ્ત્રીનો પણ અમુક દોષ હોય. દોષ હોય એનું કારણ છે પોતાના પતિને ઘણી વખત સમજી નખે, અને અથવા તો સમજી શકી હોય તો મારું કહેવાનું છે કે સ્ત્રી છે ને એ તો માં છે, કરુણાની મૂર્તિ છે, એની અંદર ક્ષમાનો ભાવ હોવો જોઈએ. ક્ષમાનો ભાવ હોવો જોઈએ. મારે કહેવું એ છે કે મનુષ્ય માત્ર જગતમાં ભૂલને પાત્ર છે, માનવ માત્ર ભૂલને પાત્ર છે. આ જગતમાં મનુષ્યથી નાના મોટી ક્યાંય ને ક્યાંય ભૂલ થતી હોય, પણ આ જગતમાં ભૂલ થાય તો એને હું તરછોડી મૂકવાનું, જતું કરી દેવાનું નહીં. ભૂલ થાય ને તો મારા બાપ એને હૂંફ આપી અને એને સુધરવાનો મોકો દેવો જોઈએ કે જે થયું એ જવા દો, હાલો જુગારમાં હારી ગયા હોય હું, એમાં હું જિંદગી હારી ગયા, પાછા કમાઈ લે, હું આપવી જોઈએ. આમ થયું, માણસ ભૂલ થતી હોય ઘણી વખત, અને એવી ભૂલ તો ઘણી વખત સ્ત્રીઓ જતી કરે, પણ સ્ત્રીઓ કઈ ભૂલ જતી નથી કરતી તો કે પોતાના પતિનું આચરણ ખરાબ હોય. પોતાનો પતિ વ્યભિચારી બની જાય ને તો આ જગતની સ્ત્રી ક્યારેય સહન નથી કરી શકતી. બહુ સાચી વાત છે. આ જગતમાં સ્ત્રીથી આ વાત સહન ન થાય. પણ મારું કહેવાનું છે કદાચ ભૂલથી માર્ગે વયો ગયો અને કદાચ ત્યાંથી પાછો વળી જાય ને તો પછી એને ટોણો કાયમ ન મારે રખાય કે તમારા ધંધા અમે જોયા. એ ટોણો છે ને દુઃખનું કારણ બને. એને સુધરવાનો મોકો આપવો જોઈએ. ચંદ્રના જીવનમાં આવી ભૂલ થઈ. ચંદ્ર કોઈ વખત કામથી પીડાય ને ગુરુ પત્ની તારાનું હરણ કર્યું હતું ચંદ્રએ, અને એનાથી એક બુધ નામનો દીકરો પણ થયો છે. બધાને ખબર છે ચંદ્રનો દીકરો બુધ, જે તારાનો પુત્ર થયો. જોકે ચંદ્રએ તેના જીવનમાં આવી ઘણી ભૂલ કરી છે. ચંદ્રએ કોઈ વખત એવી ભૂલે કરી અને બીજાને એવા કાર્યમાં મદદગાર પણ થયો છે. એના ધંધા તો ચંદ્રના થોડાક એવા ઘણા ખરા જ. ગૌતમ ઋષિના ઘરમાં જઈ ઇન્દ્રએ પગ મૂક્યો ને ચંદ્રએ એને મદદ કરી. એવા થોડાક નબળા ધંધા તો ખરા ચંદ્રના. પણ મારું કહેવાનું છે કે એણીએ ભૂલ ભરેલું પગલું ભર્યું. પછી આ હિતાવીસ જે સ્ત્રીઓ હતી પત્ની, એમાંથી એક રોહિણી આ વાતને જાતિ કરી દીધી કે જીવનમાં જે બન્યું એ બન્યું, હવે આ કેડે ન જાવું. આમ કરીને મગજમાંથી વાત કાઢી નાખી. અને આ 26 આ વાતને કાઢી ન શક્યું. ચંદ્રને વારંવાર કીધે રાખે તમારું જોયું હે બધું
જેને કારણે આ 26 અણમાનીતી થઈ ગઈ. ચંદ્રને એના પ્રત્યે પ્રેમ ન થાય. એટલે મારે આ કથાની હારે કંઈક બોધ લેવાનો કે આપણો પતિ એના જીવનમાં ક્યારેય કારણ કે આ સંસાર છે, વિષયનું ચક્ર છે. જોકે વ્યાસપીઠ ઉપરથી હું વધારે વજન તો એ આપું છું કે તમારું સત્ય અને ચારિત્ર જેવી જગતમાં બીજી કોઈ મૂડી નથી. સાચવવા જેવી જો કોઈ મૂડી હોય તો સત્ય અને ચારિત્ર છે. આ મૂડીનો સંગ્રહ કરી રાખવો અને તમારા સત્ય ને ચારિત્ર ને સાચવવા બીજો ખર્ચ થાય ને તો કરી નાખવો. બીજું બધું તો આવી જાય. સત્ય ને ચારિત્ર હશે ને તો પાછું આવશે, પણ સત્ય અને ચારિત્ર જેવી કોઈ મૂડી નથી, એને સાચવવી. અને કદાચ કુસંગને કારણે, કારણ કે ઘણી વખત મોટા ભાગનો માણસ અવળે રસ્તે કોઈ ચડી ગયો હોય તો એમાં ક્યાંક કુસંગ હોય, અને કુસંગ માણસને ક્યાંનો ક્યાં લઈ જાય. એટલે બની શકે ને તો કુસંગથી દૂર રહેવું. સત્ય ને ચારિત્રની મૂડીને સાચવવા માટે મારું કહેવાનું છે કે નબળા રે બેહવું નહીં. એ તમારા જીવનમાં ક્યાંક નબળા વિચાર લઈ આવી છે, તમને ઢવડી જાય ત્યાં, કારણ કે એનું વેણ જ એવું હોય, એમાં ઢવડી જાય. અને એટલે તો આપણા મહાપુરુષોએ કાયમ ના પાડી, દોરંગા ભેડા રે કાંઈ નક્કી નહીં. કડીકમાં વેરાગી બની જાય, કડીકમાં વેરાગી બની જાય, દોરંગા ભેળા
વાદ્યમાં પોતાની ને જાય ગૌરંગા પેડા નબળાનો સંગ કરવો નહીં, કારણ કે એ તમને ક્યાં માર્ગે લઈ જાય, કારણ કે સંગત ખેંચી જાય. જોકે હાવ સંગત કઈ બહુ ન કરે, થોડુંક આનું મન હોય, દોડવું હોય ને દડાણ આવે, આમ દોડવું તો હોય અને એમાં પાછો ઢાળ આવી જાય, એવી સંગત થઈ જાય એટલે એના ભેરો હાલતો થઈ જાય. એવા કામી રે એક રોભીને લોભી લાલ દુખે દુબાર દોરંગા ભેડા આપણી કથામાં નરેન્દ્રગીરી બાપુ પધાર્યા છે પાણીધરાથી. બે હાથની તાળીઓથી વધાવો એમને. આજ આનંદ કરી રહ્યા ને 1 મહિનાનો, તો આને આભારી છે, આ વ્યક્તિને બાપુને આભારી છે. અને એને મહાદેવ પર એવી કૃપા, એનો ભરોસો છે, વિશ્વાસ છે આ માણસને કે ગઈ સાલ અને આ વર્ષે ડોમ બાપુએ માર્યો છે અહીંયા. અને પાછો બાપુનો હૃદયનો એવો ભાવ કે તમે જે પ્રસાદી આપશો એને માથે ચડાવી લો, એવો ભાવ કોઈ પણ. અને આ કથાની અંદર મોટામાં મોટો સહયોગ હોય ને તો નરેન્દ્રગીરી બાપુનો છે. આપણે અને એ માણસને આ મહિનાનો આખો મહિનો ડોમ લગાડવા માટેના, જોકે એને તો મહાદેવની કૃપા છે, બહુ મોટા ઓર્ડર લે છે. આ વખતે આખા પરબના મેળાનું સંપૂર્ણ કામ બાપુ પાસે હતું. પરબના મેળાનું, અષાઢી બીજનું, બધા જ ડોમ, મેળાના ડોમથી માંડીને બધું જ કામ બાપુના હાથમાં હતું. પણ એને પહેલાં કીધું કે જો સિદ્ધેશ્વર મહાદેવને એમાંય શિવકથા થતી હોય તો બાપુના હૃદયનો ભાવ એવો છે, કોઈ ગણતરી નહીં કરવાની. મહાદેવની દયાથી જે આપો એ બાપુ પ્રસાદી તરીકે લઈ લે છે. બે હાથની તાળીઓથી પુનઃ પુનઃ વધાવો. આ મોટો સાથ સહકાર કહેવાય.
નકર અહીં દરિયા કાંઠે મહિનોથી બેહવું અઘરું છે. હા, મહાદેવના ગુણાનુવાદ. બાપ ખૂબ ખૂબ ધન્યવાદ. ખેર વાત એ કરું છું, નબળાનો સંગત ન કરવી. અને આ જીવનનું લખેલું ભજન છે એને કીધું છે, ગુરુના પ્રતાપે જીવન બોલ્યા રે. ગુરુના પ્રતાપે જીવન બોલ્યા રે. ઈ તો નક્કી ચોરાસી લઈ જાય. ગોરંગા મેળા રે બેસીએ પાટીએ માં પોતાની જાય. ગોરંગા મેળા રે બેસીએ બેસીએ ઘણી વખત માણસ સારો માણસ જ હોય, પણ સંગત એને કુમાર્ગે લઈ જાય. પણ મારું કહેવાનું છે, સંગતને કારણે કુમાર્ગે ગયો હોય અને સમય હોય ને પાછો વળી ગયો હોય ને, તો મારા બાપ, મારે દરેક માતાઓને કહેવું છે કે એને એક વખત સુધારવાનો મોકો દેવો. પછી જે નિર્ણય લે એને વાંધો નહીં, પણ એક વખત એને સુધારવાનો મોકો દેવો જોઈએ. એનો તિરસ્કૃત ન કરી દેવો. ઘણી વખત માણસથી ભૂલથી ક્યાંય પગલું ભરાઈ ગયું હોય અને પછી એને તમે સીધા તિરસ્કૃત કરો. અને મેં સાંસારિક જીવનની અંદર સ્ત્રી પુરુષની અંદર ઝઘડાનું કારણ ઘણી વખત આ જોયું છે. જિંદગીભર સ્ત્રી પુરુષને પછી અણબનાવ રહી છે, કારણ કે એના પરથી એને વિશ્વાસ ઉઠી ગયો, અને જ્યાંથી ભરોહો ઉઠી જાય ને પછી તો પ્રેમની મજા નથી જગતમાં. વિશ્વાસ તો મોટી વાત છે. એટલે મારે દરેકને એ પણ પ્રાર્થના કરવી કે સંસારિક જીવનની અંદર એકબીજાનો ભરોહો ન તૂટે ને એવું કોઈ દી કામ ન કરવું. પતિ ને પત્નીને એકબીજા ઉપર ભરોસો, એકબીજા ઉપર વિશ્વાસ રહીને એવું દાંપત્ય જીવન જીવવું. ચંદ્ર ભરોસો ખોઈ બેઠો અને 26 ભરોસો ન કર્યો અને એના કારણે એને અણબનાવ થઈ ગયો. ચંદ્ર 26 ને પ્રેમ ન કરે અને દીકરીઓ પાછી દક્ષને ત્યાં ગઈ. અને આ જગતની અંદર જગતનો કોઈ પણ બાપ હોય, એના જીવનમાં કોઈ જો મોટું દુઃખ હોય ને તો દીકરી રિહામણે આવે ને એટલે એ બાપને એમ થાય કે ઓહો અઘરો વિષય છે. એને ક્યાંય એમ હક ન થાય. એક બાપને, દીકરીના બાપને શાંતિ ન થાય. એમ થાય કે મારી દીકરી બહુ મોટી. અને દક્ષ પ્રજાપતિ નહીં, પછી તો ક્રોધ ચડ્યો, ચંદ્રને બોલાવ્યો, સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ વારંવાર કેટલીક વખત માણસને તમે સમજાવો. અંતે દક્ષ પ્રજાપતિને બહુ ક્રોધ ચડ્યો ને કીધું, ચંદ્ર તને તારી કલાનું અભિમાન છે ને? ચંદ્ર પેલા તો 16 કળાનો ચંદ્ર હતો. ચંદ્રને કીધું, ચંદ્ર તને તારી કલાનું અભિમાન છે? દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો કે જાઉં તને શ્રાપ આપું કે તારી કલા નષ્ટ પામે, ઘસાઈ જાય. અને જેવો સસરાએ ચંદ્ર ને દક્ષ પ્રજાપતિ આવો શ્રાપ આપ્યો, તરત ચંદ્રની કલા નાશ પામી ગઈ, અંધકાર થઈ ગયો. અને આ જગતમાં ચંદ્ર વિના તો બાપ આ જગતની વૃદ્ધિ અટકી જાય. તમે એક છોડ ખેતરની અંદર વાવન, જો ચંદ્રનો પ્રકાશ એને શીતળતા ન મળે, ચંદ્રનું અમૃત ન મળે ને તો એ છોડવો હુકાય. અને અંધકાર થઈ ગયો, બધાય ચિંતામાં પડી ગયા કે ચંદ્રની કલા નષ્ટ થઈ, આ જગતની અંદર અમૃત વર્ષા બંધ થઈ ગઈ, શીતળતા બંધ થઈ ગઈ. શું કરીએ, ક્યાં જઈએ?
આ ચંદ્રની કલા પાછી કેમ મળે? દક્ષ પ્રજાપતિનો શ્રાપ મળ્યો છે. બોલ સિદ્ધેશ્વર મહાદેવ કી જય. હર 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 મહાદેવ ભોલેનાથ હર 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 જય હો
તમારું પાછું અમૃત ઠરી જાય. વાઘોભાઈ થઈ ગયો ને એટલે પી ગયો, નહીતર વાઘાભાઈ પાછો આટો મારજે, અમૃત ઠરી ગયો. આ ખેર બાપ, દક્ષનો શ્રાપ મળ્યો. ચંદ્રની કલા નષ્ટ થઈ, અવની ઉપર અંધકાર છવાઈ ગયો, અને ચંદ્ર વગર તો આ જગતમાં કેની વૃદ્ધિ થાય? બધાય દુખી થયા. દેવતાઓ ચિંતા કરવા લાગ્યા કે હવે આ ચંદ્રને એની કલા પાછી કેમ મળે, દક્ષના શ્રાપમાંથી એની મુક્તિ કેમ મળે, દક્ષના શ્રાપમાંથી કેવી રીતે મુક્ત થાય, કેવી રીતે કલા પ્રાપ્ત કરે. બધાય દેવતાઓ આવ્યા, અને આવે ને દેવતાઓ બીજા એમ ચાલો આને ક્યાંક દવાખાને ઉપાડીએ એમ, અને તકલીફ છે પગા વાલા બધા એમ. દેવતાઓ આવ્યા. આ જગતની અંદર પેલો ટીબીનો રોગી, ક્ષયનો રોગી બન્યો હોય ને તો ચંદ્ર બન્યો પહેલો વહેલો, જેની કલા ક્ષીણ થઈ, ક્ષય થઈ. દેવતાઓ આવ્યા, હાલો આને ક્યાંક હારી હોસ્પિટલે લઈ જઈએ. ક્યાં લઈ જઈએ? હાલો બ્રહ્માજી પાસે જઈએ, મોટી હોસ્પિટલ ગણાય ને. બ્રહ્મા પાસે ચંદ્રને લઈને જઈએ, અને બ્રહ્માજી પાસે બધાય ચંદ્રને લઈને ગયા. બ્રહ્માજીને બે હાથ જોડીને સ્તુતિ વંદના બધાય કરી છે. હે જગત પિતા, આ ચંદ્રને ક્ષય રોગમાંથી મુક્તિ મળે એવો કંઈક માર્ગ બતાવો. આપણે કેન્સરના દર્દીને ડોક્ટર પાસે લઈને જાય ને એટલે ખીજાય સીધો. માવા ન ખાતો હોય તો આ એનું થયું, તમાકુ માવા એમ. બ્રહ્મા પાસે આવ્યા ને એટલે બ્રહ્માએ ચંદ્રને બહુ પેલા તો ઠપકો આપ્યો. ચંદ્ર, તારા જીવનમાં તે કામ જ એવા કર્યા, એનું પરિણામ થયા. તે ગુરુ પત્રીનું હરણ કર્યું. ચંદ્ર, તારા કામ હારા નથી. બ્રહ્માજી પેલા તો ઠપકો આપે, તું આ લાયક હતો. ચંદ્ર કોઈ વખત તે ઇન્દ્રને મદદ કરવા માટે થઈ અને ગૌતમ ઋષિની પત્ની સાથે જે ઇન્દ્રએ ભોગ ભોગ્યા એમાં તું મદદગાર બન્યો તો. કુકડો બનીને હવારમાં ગયો તો. હું તો એમ કહું કે પાપ ન કરવું, કોઈ પાપ કરતો હોય ને એમાં ભાગીદાર ન બનવું. પાપના ભાગીદાર થાય ને તોય પાપ લાગે. મંજર રૂપે અંદર ગળ્યો અને ચંદ્રમાં કુકડો થયો. ગૌતમ ઘરમાં ઇન્દ્ર પેઠો ભગિન્દ્ર રૂપ આખું ભયો. બ્રહ્માએ આઈ બહુ ઠપકો આપ્યો. ઇન્દ્રની આ ચંદ્રની જ્યાં જ્યાં જીવનમાં ભૂલ હતી ને યાદ કરી કરીને કીધી કે આ બધી તારી ભૂલ છે. ચંદ્રે હાથ જોડીને કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે મને ક્ષમા કરો. આ ક્ષય રોગ મારો મટે એવો કોઈ માર્ગ બતાવો. દેવતાઓએ પણ પ્રાર્થના કરી બ્રહ્માજીને કે એનાથી ભૂલ થઈ ગઈ છે, પણ હવે માર્ગ એવો બતાવો જેથી કરીને ચંદ્રનો ક્ષય રોગ નાશ પામે. અને ત્યારે બ્રહ્માએ કીધું કે ચંદ્રનો ક્ષય રોગ તો નાશ પામે, પણ આ હેલો માર્ગ નથી, કઠિન છે, અઘરો છે. આમાં તો ડોઝ લેવા પડે, શેક આવે, ઓપરેશન આવે, સર્જરી થાય. આ એમનેમ રોગ ન મટે, અઘરો રોગ, ક્ષય રોગ થયો. બધાય દેવતાએ કીધું કે જે હોય તે, પણ તમે કયો કોઈ પણ પ્રકારે આ ચંદ્રનો ક્ષય રોગ મળે, એની કલા એને પાછી મળે એવો માર્ગ બતાવો. અને ત્યારે બ્રહ્માજીએ કીધું કે ચંદ્ર પ્રભાસ ક્ષેત્રમાં જઈ ભગવાન શિવના લિંગની આગળ 10 કરોડ મૃત્યુંજયના જો જાપ કરે તો ચંદ્રનો ક્ષય રોગ નાશ પામે. 10 કરોડ.
રસ્તો મળ્યો છે. બધાય દેવતાઓ ઋષિ મુનિઓનો સમાજ બધાય ચંદ્ર ભેરા આવે પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. સાથે રોહિણી છે. એક રેતીનું લિંગ બનાવ્યું મહાદેવનું અને ચંદ્ર ભગવાન શિવની પૂજા કરી અને ક્ષય રોગના નિવારણ માટે થઈને ચંદ્રએ ભગવાન શિવજીના મૃત્યુંજય મંત્રના જાપને શરૂ કર્યા છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષીયમાર્ગः. ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષીયમામૃતम्. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધન. ચંદ્રએ મૃત્યુંજયના જાપ પ્રભાસ ક્ષેત્રમાં આવી ભગવાન શિવનું લિંગ બનાવી અને શરૂ કર્યા છે મહાદેવના જાપ. મહાદેવની નિત્ય પૂજા કરી એક આસને બેસી અને મૃત્યુંજયના જાપ જપે છે. શિવ આરાધના કરે, ભગવાન શિવની સ્તુતિ કરે છે. મહાદેવના પરમ ભક્ત છે અને ચંદવાનાથી જીવાભાઈ વાજા પધાર્યા છે. ભગવાન શિવની અપાર ભક્તિ કરે છે. ઘેર પણ નિત્ય પાર્થેશ્વરની પૂજા કરે છે અને દર વર્ષે એક મોટી રુદ્રીનું આયોજન કરે છે. પીપળેશ્વર કરે છે, કામનાથ કરે છે અને આ વખતે એના ગામમાં ચંદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં એવી રુદ્રીનું આયોજન કર્યું છે. તો એમનું પાતાની શિવકથામાં હાર્દિક સ્વાગત છે. અને મોટી કૃપા તો પાતા ગામ ઉપર એ છે કે કથાના નામથી કથાને બહાદે ત્યાં તો કથા નિમિત્ત બને અને આ ભૂમિ પર કોઈ સંતો કોઈ ભક્તો ભગવાનના ભક્તોના પગલા થાય ને તો એ પરમ ભાગ્યશાળી આ ભૂમિ બને. બાપ મોટી કૃપા એ છે. હે અચલેશ્વર
શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. ચંદ્ર ભગવાનના 10 કરોડ મંત્ર જાપ કરવાના છે. બ્રહ્માજીએ કીધું કે જ્યાં સુધી 10 કરોડ મંત્ર જાપ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મહાદેવ પ્રસન્ન નહીં થાય, અને જ્યાં સુધી મહાદેવ પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી એ ચંદ્રનો ક્ષય રોગ નહીં મટે. દેવતાઓને ચિંતા થઈ, ઋષિ મુનિઓને ચિંતા થઈ. ચંદ્ર એકલો 10 કરોડ જાપ કેથી કરી લે? 10 કરોડ એટલે કોઈ નાની સુની વાત છે જાપ કરવા? સપ્ત ઋષિઓને ચિંતા થઈ, અને આ જગતની અંદર આ જગતના સાધુએ કાયમ માટે વિશ્વની ચિંતા કરી છે. કારણ કે ચંદ્રની વૃદ્ધિ ન થાય, ચંદ્રની કલા પાછી ન મળે ત્યાં સુધી આ જગતની વૃદ્ધિ અટકી ગઈ હતી. એટલે જેમ બને એમ ચંદ્રની કલા પાછી મળે એટલા માટે સપ્ત ઋષિઓને ચિંતા થઈ. એનીએ વિચાર્યું કે આપણે એક કામ કરીએ, આપણે જાપ જપીએ ચંદ્રના ક્ષયના નિવારણ માટે, જેથી કરીને ચંદ્રને એટલા ઓછા જાપ. આપણે ન પૂગીએ એટલે ગોરબાપા પાસે જાપ નથી કરાવતા. એમ સપ્ત ઋષિએ વિચાર્યું કે આપણે પણ જાપ કરીએ, અને સપ્ત ઋષિઓએ 7 લિંગોની સ્થાપના કરી. અને 7 લિંગોની સ્થાપના કરી. એની આ સામે સન્મુખ બેસી અને ઓમ નમઃ શિવાયના અને ત્રંબકમ યજામહે મૃત્યુંજય મંત્રના જાપ શરૂ કર્યા ચંદ્રના શ્રાપના નિવારણ માટે. અને સોમનાથના દર્શન તો બધાય કરવા જાવ છો, પણ અવસર મળે તો આ સપ્ત ઋષિએ સ્થાપેલી 7 લિંગોના દર્શન કરવા જાજો. જામવાડા ગામે જંગલની અંદર 7 મહાદેવના નામથી આ જગ્યા બહુ પ્રખ્યાત છે. હાલમાં પણ ત્યાં 7 લિંગો છે, જ્યાં સપ્ત ઋષિઓએ ચંદ્રના કલ્યાણ માટે લિંગોની સ્થાપના કરી. જામવાડા ગામ રોડથી 1 કિલોમીટર અંદર જંગલમાં જવું પડે છે વેકરો ટપીને, અને ત્યાં 7 લિંગો છે જ્યાં સપ્ત ઋષિઓએ સ્થાપના કરી છે ચંદ્રના શાપના નિવારણ માટે. મહાદેવની સ્તુતિ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય. उसका ही उद्धार हुआ. शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ. अंत काल में भवसागर से उसका बेड़ा पार हुआ. भोले शंकर की पूजा करो ज्ञान चरणों में उसका धरो. શિવાય.
ચંદ્રએ મૃત્યુંજય મંત્રના જાપ કર્યા છે. એને મદદ માટે સપ્ત ઋષિઓએ જાપ કર્યા. અંતે 10 કરોડ મંત્ર જાપ પૂર્ણ થયા છે. અને 10 કરોડ મંત્ર જાપ પૂર્ણ થયા એ ભગવાન શિવ, આશુતોષ, પિનાકપાણી મહાદેવ ચંદ્રના કલ્યાણ માટે મારો મહાદેવ જે લિંગ બનાવે છે, આ લિંગમાંથી મારો મહાદેવ પ્રગટા છે. પરિવાર સાથે મહાદેવજીએ ચંદ્રને દર્શન આપ્યું છે. ચંદ્રએ 2 હાથ જોડી ભગવાનને પ્રણામ કર્યા અને અનેક વિધિ ભગવાનની સ્તુતિ કરે છે. ડમરુ શૂલપાણી નટરાજ રાજ નમો નમઃ. ડમરુ પાણી શૂલપાણી નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. હે આશુતોષ, હે પિનાકપાણી મહાદેવની વિવિધ પ્રકારે સ્તુતિ કરી ચંદ્રની. ભગવાન શિવજી ચંદ્રને કહે છે, ચંદ્ર તારા ઉપર પ્રસન્ન થયો છું, વરદાનમાં. ચંદ્રએ કહ્યું છે, પ્રભુ તમે અંતર્યામી છો. મેં શા માટે મહાદેવ તમારી ઉપાસના તપસ્યા કરી આ વાતને તમે જાણો છો, પણ એ છતાં એ મહાદેવ જમે જો માગવાનું કહેતા હો તો પ્રભુ મારા ક્ષય રોગને નષ્ટ કરો. જે મને ક્ષય રોગ થયો છે, મારી કલા નષ્ટ થઈ છે, હે પ્રભુ મને મારી કલા પુનઃ પ્રાપ્ત થાય, મારો રોગ નષ્ટ થાય એવી કૃપા કરો. ભગવાન શિવજીએ કહ્યું છે, ચંદ્ર દક્ષનો શ્રાપ છે. આ તારી કલા સંપૂર્ણપણે તો નષ્ટ નહીં થાય, પણ મહાદેવજીએ વચન આપ્યું છે કે હું તને વચન આપું કે શુક્લ પક્ષમાં તારી કલા વૃદ્ધિ પામે, એકમથી પૂર્ણિમા સુધી તારી કલા એક એક કળા વધતી જાય, અને કૃષ્ણ પક્ષમાં તારી કલા એક એક ક્ષીણ થતી જાય. અમાસ થાય એટલે ક્ષીણ થાય ને એકમથી પાછી એની વૃદ્ધિ થાય. મહાદેવે વચન આપ્યું છે. ચંદ્રને કહ્યું, તથાસ્તુ, તારી કલા આ પ્રમાણે વૃદ્ધિ પામે. પણ મારે તમને અહીં એ પણ કહેવું છે કે મારો મહાદેવ દક્ષ પ્રજાપતિના શ્રાપને મિથ્યા કરીને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ગતિ કરી શકતો હોય, એ ચંદ્રને હોડકડાનો ન કરી શકે, કરી શકે. પણ મારા મહાદેવે એને કાયમ સોડકડા એટલા માટે નથી આપી જેથી કરી અને આ જગતનો માનવી, આ જગતનો જીવ છે ને એને ખબર પડે કે અમુક કુકર્મ ન કરાય, નહીતર ચંદ્રની ગતિ થાય એવી આપણી ગતિ થાય. ખબર પડે આ ગતિ જોઈને માણસ એવું પગલું ન ભરે આ જગત. એટલે મારા મહાદેવ છે શુક્લ અને કૃષ્ણ પક્ષની ગતિ ચંદ્રની કરી છે. શુદ્ધ પુરાણી શૌનકાદી ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, પછી ચંદ્રએ ચંદ્રકૂપની અંદર સ્નાન કર્યું છે અને સ્નાન કરીને મારા મહાદેવની ત્યાં પૂજા કરી છે, ભગવાનની સ્તુતિ કરી, વંદના કરી છે. એવા સમયે દેવતાઓનો સમુદાય આવ્યો છે અને દેવતાઓએ આવી પણ ભગવાનને દેવતાઓએ પણ 2 હાથ જોડીને બધાય દેવતાઓ પ્રાર્થના કરે. શું કરે? આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌળી દિગંબરા કોટિ કોટિ પ્રણામ શંભુ કોટિ નમન દિગંબરા. નિર્વિકાર કાર અવિનાશી હો દેવાધિદેવ જગત સર્જક પ્રલય કરતા સત્યમ શિવમ સુંદરમ. આશુતોષ
શશાંક શેખર ચંદ્ર મૌલી દિગંબરા કોટી કોટી પ્રણામ શંભો કોટી નમન દિગંબરા શૂલપાણી ત્રિશૂલધારી ઓધરી વાઘાંબરા જય મહેશ ત્રિલોચનામય વિશ્વનાથ વિશ્વંભરા વિશ્વનાથ વિશ્વમ દેવતાઓએ મહાદેવની સ્તુતિ કરી અને મારો મહાદેવ તો આ જગતમાં ઓઢર દાની છે. ભગવાન શિવ જેવો જગતમાં કોઈ દાની નથી. ભગવાન શિવજીએ દેવતાઓને કહ્યું, દેવતાઓ માગો, તમારા ઉપર પણ પ્રસન્ન થયો. અને ત્યારે દેવતાઓએ કહ્યું છે, પ્રભુ તમે આ ચંદ્રને માટે અહીં પ્રગટા છો પ્રભુ, તો માગીએ એટલું પ્રભુ, આ લિંગની અંદર કાયમ તમે જ્યોતિ રૂપે વિરાજમાન થાઓ. અને પ્રભુ ચંદ્રના નામથી આ જગતમાં આ જ્યોતિર્લિંગ ખ્યાતિ પામે. ભગવાન શિવજીએ દેવતાઓ એવી માગણી કરી. મહાદેવજીએ કહ્યું છે તથાસ્તુ. અને ભગવાન શિવજી જ્યોતિ રૂપે આ લિંગની અંદર બિરાજ્યા છે. નામ સોમનાથ. સોમ એટલે ચંદ્ર. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. સુત પુરાણીજી શૌનકાદિ ઋષિઓને કહે છે કે ઋષિઓ, જે જીવ ભગવાન સોમનાથ જ્યોતિર્લિંગનું દર્શન કરશે ને, એને ક્ષય જેવો રોગ હશે ને તો નાશ પામશે. ચંદ્રકૂપમાં સ્નાન કરી મહાદેવનું દર્શન કરે, ભગવાન શિવનું પૂજન કરે, મહાદેવનું અર્ચન કરે, મહાદેવનું દર્શન કરે ને એ જીવને અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે અને અંતે પરમ પદની પ્રાપ્તિ થાય, અંતે મોક્ષ મળે, કૈલાસ ધામ મળે છે. બહુ મહિમા છે મહાદેવની પૂજાનો તો બાપ.